જય માતાજી ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે ફરીથી પાછી તમારી માટે જ આ વિડીયો બનાવી રહી છું. શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ. અધ્યયતાના પરિવર્તન જો આવતું હોય તો એ જીવનકાળ દરમિયાનની જેટલી બી પ્રક્રિયાઓ છે એ બધી પ્રક્રિયા કેળવણી થકી જ આવે છે. એમાં અનેક પરિબળો ભાગ ભજવતા હોય છે. આ પરિબળો એને અસર કરતા હોય છે અને અસરના હિસાબે એનું ઘડતર થતું હોય છે, એના વર્તનમાં ઘડતર થતું હોય છે. મિત્રો, ડેનવિલ નામના જે કેળવણીની વ્યાખ્યા આપનાર કેળવણીકાર છે એમના મંતવ્ય અનુસાર વાત કરી રહી છું કે જન્મથી મરણ સુધીની જે યાત્રા છે એ દરમિયાન વિવિધ પરિબળો અસર કરતા હોય છે અને એના લીધે એના વર્તન જે છે એનું ઘડતર થાય છે. એ વર્તનને એટલે કે વિદ્યાર્થીઓના વર્તન અને વર્તનને ઉપર અસર કરતા જે પરિબળો છે એને જાણવા માટે એનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી બની જાય છે. હવે અધ્યયતા જે છે એના વર્તનનો જે અભ્યાસ કરનારું શાસ્ત્ર જો હોય તો એ છે મનોવિજ્ઞાન. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એટલે ફરીથી પાછી રિપીટ કરું છું. અધ્યયતાના વર્તનનો અભ્યાસ કરનારું કયું શાસ્ત્ર છે? તો એ મનોવિજ્ઞાન. એટલે ધ્યાનમાં રાખજો, આ પ્રશ્ન વારંવાર આવે છે એટલે કહું છું. અને મનોવિજ્ઞાનને ખાસ કરીને બાળ મનોવિજ્ઞાન જે છે એનો અભ્યાસ કરવો કેમ જરૂરી બની જાય છે? કારણ કે બાળકોના વિકાસ કરવા માટે, સર્વાંગી ઘડતર કરવા માટે ખૂબ જ જરૂરી એ અભ્યાસ આપણને મદદરૂપ થઈ જાય છે, એટલે કરવો જરૂરી છે. હવે વાત કરીએ મનોવિજ્ઞાનનો અર્થની. મનોવિજ્ઞાન ગુજરાતીમાં આપણે કહીએ છીએ સાયકોલોજી, અંગ્રેજીમાં કહીએ છીએ. આ જે મૂળ જે છે એ ગ્રીક શબ્દો છે. એમાં બે શબ્દ છે. એક છે સાયકી, જેમાં આત્મા, મન અને સ્વનો સમાવેશ થાય છે. એક લોગસ, જેમાં આપણે અભ્યાસનો અર્થ થાય છે. હવે ગ્રીકને અનુસાર સાયકોલોજી એટલે આત્મા, મન અને સ્વનો અભ્યાસ કરતું શાસ્ત્ર. હવે અર્થનો પણ ઘણો બધો ઇતિહાસ છે. ઇતિહાસના જુદા જુદા તબક્કા જે છે મનોવિજ્ઞાનને જુદી જુદી રીતે આપણે વિચારવામાં આવેલા છે. એમાં 5 રીતે વિચારવામાં આવેલું છે. એક છે મનોવિજ્ઞાન એ દર્શનશાસ્ત્રની એક શાખા છે. મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એ ચેતનનું વિજ્ઞાન છે. અને 5મું મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. આના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. પણ આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. મનોવિજ્ઞાનના જુદા જુદા રીતે વિચારવામાં આવેલા અર્થ જે છે કયા કયા છે? તો આ 5 જે મેં વાત કરી એ આવશે, એટલે ધ્યાનમાં રાખજો. આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. ત્યાં સુધી લાઈક કરજો, કોમેન્ટ કરજો, એની સાથે ફોલો કરજો અને યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.